મારને ગઢરામ લાવનાર જીવા ખાચર, 4 ટાણાની સેવા કરનાર, પણ ચૂકી ગયા. ઈર્ષાને લીધે મારે મારવા મૂકે, ક્યાં સુધી પહોંચી ગયો, એટલું બધું થઈ ગયું. એટલે આ ધ્યાનમાં હોય ને, જેટલે એના ધ્યાનમાં રાખ્યું ને કોઈ પ્રશ્ન થયો જ નથી. ગમે એમ કે સ્વામીનો રાજીપો થાય એ રીતે રહેવાનું. જો શાસ્ત્રીઓના વખતમાં 2 ભક્તો હતા. એક હરિભક્ત સ્વામી શાસ્ત્રી પગે લાવીને પાછળ બેસવા જતા હતા. આ જગ્યા છે ને ખાલી અહીં બેસને. અને મહારાજે કહું કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું, તો તું તો આગળ લાઈનમાં બેસેવો છો, પાછળ. સ્વામી ઓલા સમય નહીં બને. સ્વામી આગળ આ ધમાલ સર્કસ. હજુ ઓલો પૂરો ઓલું બોલી ઉઠો, એ બેસે તો હું ઊભો થઈ જઈશ. હમ કુછ કમ હે શું કહેવા માંગે એ હું સમજાય મનમાં. હું કંઈ ચલાવી લઉં, હું ઊભો થઈ જાઉં. સ્વામી કાલે અક્ષરધામમાં શું કરશો તો? એટલે હું આ ખૂણામાં, તો પેલા હું પેલા ખૂણામાં. અક્ષરધામમાં ખૂણો જ નથી. હું ખૂણા ખૂણી, અને પછી આવા લખાણી અક્ષરધામમાં જશો પછી ખૂણા ખૂણી ને. આના ખૂણા ખાઈ ગયા કેવું કહે. આવું હોય સ્વામી કઈ રીતે તમે ગમેલી સેવા કરો, બધું કરો, કોઈ અર્થ નથી એનો. અરે એ કાંઈ યોગી બાપા દેખતા, હું પાર્ષદમાં હતો. 2 જણને સાંઈ સમાધાન કરાવતા હતા. 200 હરિભક્તો વાટ જોયે બાપાની. બધા નોકરી, બાપાને દર્શન કરી, નોકરી, એ દુકાને જવા માટે. 2 જણ છોડે જ નહીં બાપાને. માંડ સમાધાનમાં પાછું છટકે, આમ સમાધાન પાછું છટકે. 3 કલાક થઈ ગયા, હોય કોઈ નમે નહીં. એકદમ છેવટે આવ્યું ને પાસે, તરત લો હવે સામ સામ દંડવટ કરી લો, બધું ઉકેલી નાખો. દંડવટ બને કરા સામ સામ, પણ એક શું કે તને કોણ દંડવટ કરે? બાપા કહે છે એટલે કરું છું. બાપા મારો હાથ ઊભા થઈ, બાપા ઊભા થાવ, તલમાં તેલ નથી. યોગી બાપા બોલ્યા. બાપા આટલું ના બોલ્યા, તલમાં તેલ નથી. શું કાઢ્યું? યોગી બાબા જવાની 1 મિનિટ. આ તો પ્રિન્સ ચાર્લ્સ છે ને, કોઈ સત્સંગ માટે પેલું ઉઘરાણી કરતા હતા, તો એને 5 મિનિટ મળે ને તો 17,500 પાઉન્ડ આપવા પડે. એટલે એવી રીતે એક સંસ્થા માટે કલેક્શન કરતા હતા, ચેરિટી માટે. તો જો 5 મિનિટમાં 17,500, તો યોગી બાપાને 1 મિનિટનો કેટલા આપવા પડે બોલો? 3 કલાકના કેટલા આપવા પડે? તલમાં તેલ નથી, આ આપ્યું. એટલે આ મૂડ પણ આવી અંદર અંદર તમોગુણ વ્યાપી જાય ને, કંઈ સૂઝ ના પડે. એટલે આ એક સ્વામીને રાજી કરવા છે ને, કોઈ પણ હિસાબે એ જો મનમાં હોય ને, ક્યારે ભૂલા ના પડાય. હંમેશા જબરી કલમ છે. પત્તામાં ટ્રમ્પને પણ જોકર કાપી નાખે. હા, એક જ એવું છે, ટ્રમ્પને કાપી નાખે. આ કલમ છે ને, બધા તમારા બધા ઉત્તમ છે, અને સાવ સહેલું છે. લો હા, બીજું બધું રાજી માટે કેટલા બધા ભેજાન દહીં કરવું પડે. ના કેવું છે, એક જ સ્વામી જેમ રાજી એમ રાજી. ગુણાતન સાહેબ બોલ્યા, સંત કેમ કહું તે શ્રેષ્ઠ છે, મન ગમતું કરવું કનિષ્ઠ છે. મન ગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય. લો, ખાલી પૂજારી નહીં, આખા મંદિરનું કામ બધી હાથ પહોંચતા એને. પણ જો મન ધાર્યું થયું તો પછી સ્વામી કે બીજી વાત કે ગમેલો ત્યાગ રાખતો હોય,
અને ગમેલા સત્સંગ કરાવતો હોય, હું બાકી રાખી તો પણ ન્યૂન છે એટલું નહીં, તેના માટે વિઘ્ન છે. આ 3 કલમ. પછી બીજી વાત સાંઈ કહે, અને જે 3 ટાણા ખાતો હોય, આળસુ એને ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય, આખી મિલિટરી હોય, હોનેજાર, આળસ ઊંઘની બધી દોષોની. સ્તન કેમ કહે તો નિર્ગુણ છે. કેવું જબરી કલમ કહેવાય. અમે થાણા ગયા હતા પાંડુરંગ શાસ્ત્રી શિબિરમાં. શાસ્ત્રીને પૂછેલું અમે કે શાસ્ત્રીજી, નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે? એમને કોઈ નિર્ગુણ કંઈ ભગવાન જ કરે, ભગવાન જ ઓળખે. આપણે ત્યાં તો સંતના વચ્ચે તમે નિર્ગુણ, જો 3 ટાણા ખાતો હોય, આળસુને ઊંઘી રહેતો હોય, એવા દિવસે પણ સંત કેમ કે નિર્ગુણ છે. આ કોને સમજાય વાત? બેને મૂકો તમે માર્કેટમાં, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ત્યાગ રાખતો હોય, પેલા સત્સંગ કરાવતો હોય એ, અને એક બાજુ આ 3 ટાણા ઝાપટે છે, ઊંઘી રહે છે, આવા દોષે. આ બેમાં એક નાનો બાળક કંઈ કહી દે તમને. ગુણાતન સ્વામી કે આ શ્રેષ્ઠ છે, કે આ સંત કેમ કરે છે કે યોગી બાપા છે ને ઝારોરા ગામમાં અમે પછી બાપા પધરામાં નીકળ્યા હતા. અમે પધારીને સાથે જ ફરતા. યોગી બાપા અમને શું કહે કે તમે બધા તાપ, વૈશાખ મહિનો કે તાપ છે, તમને બધાને તાપ લાગશે ને, તમે અહીં રોકાઈ જાઓ, હું તમારા વતી ફરી આવું, પધરામ કરી આવું. આ કોને થાક લાગશે ને કોને તાપ લાગશે? અમે તો કૂદાકૂદ કર્યા હતા વાંદરાની જેમ. સ્વામી અમને કહે, પછી સ્વામી કે એક કામ કરો, આ મજદૂરને 51 વર્ષના છે, મોઢે કરી નાખો, હું આવું ને પાઠ લઈશ. પછી બાપા એને પાઠ આપી પણ દીધું. પછી આમ વાત આવે છે કે સત્પુરુષની આજ્ઞા વર્તે એ આત્મસત્તા વર્તું કહેવાયેલા. વિચાર કર. તો બાપા બેઠા ને ઊભા થયા, ઊભા કરવા માટે બે જોઈએ, જાતે ઊભા થઈ ગયા ફટ દે. તે વખતે અમને થયું કે બાપા છે ને સેવા આપે છે, અમને કાંઈ જરૂર નથી આ ઊભા કરવા. એવા ઊભા થઈ ઠક. પછી બાપ ગોખલામાં ઘંટડી પડી હતી, બાપા ઘંટડી વગાડી, પછી આવીને બેસી ગયા. કે બાપા બોલ્યા કે સત્ય આજ્ઞાથી 2 ટાઈમ ઘંટડી ખખડાવે ને આત્મસત્તા વર્ત્યો. અને હજુ આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમેલો ત્યાગ રાખતો હોય, અને ગમેલા સત્સંગ કરાવતો હોય. હજુ તણે ભારે કલમ છે. તો સ્વામી કંઈ ન્યૂન છે ને તેનાથી વિઘ્ન છે. બોચાસનમાં પેલા શાસ્ત્રીમાં ધામમાં ગયા ને તો 15 જણને દીક્ષા આપેલી યોગી બાપાએ. તો મોટા સ્વામી રડુઆ એ બેચમાં હતા. તમે સૌથી નાના એક હતા, એ ઉત્તમ ચરણ નામ હતું. આમ યંગ હતા, આમ 20 વર્ષ પણ નતા થયા નીચે. પછી શું થયું, 4-5 વર્ષથી સાધુ તો બોચાસની ગૌશાળામાં સેવા આપતા. એકવાર યોગી બાપાએ મને, મારો ભાઈબંધ હતા સાધુ, ભાઈબંધને જાઓ બોલાવી લાવો. પછી યોગી બાપા કહે કે ગુરુ 8 દિવસ અહીં ભેગા આવો, સમાગમ કરા. એ કે સ્વામી આ ગાય ઉચકી જાય, એટલે જે અમુક દોતો હોય ને બીજો આવે ને તો આમ ફેર પડી જાય. હા હા. એ કે સ્વામી ગાય, સ્વામી કે નહીં થાય, હું કહું છું ને તો આવો. કંઈ ના બાપા, તમને ખબર ના પડે, ઉચકી આમ થાય તે થાય. એ બાપા કાંઈ નહીં. એ સવારે ફરી મને કહ્યું, જાઓ તમે ભાઈબંધ બોલાવી લો. સાહેબ કે 8 દિવસ 4 દિવસ આવો, 4 દિવસ.
ના બાપા એક દિવસ એક ટાણું ના રહેવાય. બીજા કોઈ દોહે તો આમ થઈ જાય તેમ થઈ જાય. અને ધડી કોણ હતા? યોગી બાપા હતા ને, એની ક્યાં ગાયો હતી? બાપાની જ હતી. અને તો જો કેવું મમત્વ થઈ ગયું. કાંઈ દામ માન્યા બધી ઘણી બધી. પાછ સાંજે ફરી બોલાયા. મને કે જાઓ બોલાવી લો. બાપા કે 2 દિવસ 8 વાગે 2 દિવસ ઉપર આવી ગયા. ત્યાં સત્તુ કેટલા દારૂ હોય. 2 દિવસ આવો તમે ના સમજ્યા. બાપામાં હાથા ને એમ કે ઠાકર ઠાકર ગુણાતન થઈને પણ ટેવાતી હોય. કોઈ આવું ના હોય તમે આમ ઠાકર ઠાકર કરે. બાપાએ ઘણી વાર એવું કરે. જે બાપા આ બાજુ ગામડે વિચારવા નીકળ્યા. સાંજે જ ઓલા શું થયું એ નીકળી ગયા સાધુ. એટલા સારા સાધુ હતા. પરફેક્ટ કહે ને બહુ. અથવા એવું કંઈ તમો વ્યાપન કોઈ સાથે કંઈ વાંધો પડ્યો નીકળી ગયા. પછી મહિના પછી અમદાવાદમાં હતા ને તે વખતે ખબર પડી કે હોટલમાં નોકરી કરતા હતા. કેટલું વિઘ્ન આવી ગયું. સ્વામી કહ્યું ને ન્યૂન છે તો વાત, પણ તેનામાંથી વિઘ્ન છે. આજ્ઞાના તે સાથે આવે તો આવું કંઈ થાત નહીં, ઘર્ષણ થાત નહીં. અને યોગી આપા સમાગમ એ કંઈ બુદ્ધાની વાત કહી દે તો પાકું થઈ જાય. કંઈ ચાવી આપી દે પાકું થઈ જાય, રક્ષા થઈ જાય. કેવું થયું? મોટા કહે છે ને અમે યુવકમાં હતા. ગઢડાથી બધા પોતપોતાના ઘરે જઈ રહ્યા હતા. પહેલાં ટ્રેન ગઢડાથી નિગાળા સ્ટેશન બદલે. એટલે બાપા અમને બોલો નાસ્તો બાંધી આપે, 2 પડીકા બાંધી આપે. બાપા એક તો બસ છે, એક પછી તો અમારે સવારે તો રાત્રે ટ્રેનમાં સૂઈ અને સવારે તો મુંબઈ પહોંચી જાય. જે જ્યાં હોય ના સ્ટેશન. કે ના લઈ જાઓ, હું કહું છું રાખો. ખરેખર એવું થયું. બધા એન્જિન આવ્યું ત્યાં ખોલીને બેઠા હતા ને બધા સ્ટીમ છોડી એન્જિન ઉડાડી દીધું. તો બીજું પડી કામ કેવું કરે. પછી એકવાર અમે અને રાજકોટના ગીધુભાઈ નારાયણભાઈ શેઠ એ લોકો આવ્યા હતા. આપણે ત્યાં ગોંડલમાં ગડબડથી વકીલ સાહેબની ધમાલ કરેલી. એટલે એમની જગ્યાએ એક સંઘને મૂકવાના હતા. તે વખતે સાધુજીન સ્વામી અત્યારે નહીં, પહેલાંના. એટલે હું પાછો મેને અમે કહું 3 વાગે તો 12 વાગે તો 3 કલાકનો રસ્તો. એટલે ત્યાં રાજકોટ પહોંચીને ત્યાં જમીને પછી આગળ ગોંડલ જવાનું હતું. તો સ્વામી સર પૂરી બનાવી જાતે બનાવી પૂરીને સૂકી ભાજીને બધું. નારાયણભાઈ છે કે બાપા અમે હવે પહોંચી જઈશું, હવે જરૂર નહીં. તો કે ના ગુરુ આજ્ઞા પાડો, લઈ જાઓ. ખરેખર ખાલી બોટાદ જ પહોંચ્યા. સારંગપુર બોટાદ, ત્યાંથી 14 કિલોમીટર આગળ ગયા રાજકોટ. અને ત્યાં એક્સેલ તૂટી ગયો ગાડીનું. હા શું કરું? 14 કિલોમીટર ચાલીને જવાનું. બોટાદ આવે પછી બધું થાય. એક્સેલ ગાડી તો ચાલે જ નહીં. ચાલીને જઈને માથે એક્સેલ ઊંચકીને લાવે તો ત્યાંમાં ઠેઠ સાંજ પડી ગઈ. ઓલા ગયા બધું કર્યું. તે વખતે બપોર કાપમાં આવ્યું. પૂરીને સૂકી ભાજી નાસ્તો કર્યું. તે એવું છે. એટલે બધી નાની મોટી જે કંઈ આજ્ઞા હોય એમાં અંદર આધ્યાત્મ ભરેલું હોય છે. એમની આજ્ઞામાં અધ્યાત્મ. કાંઈ ના થાય. હવે એક્સેલ ના તૂટે. 12 વાગે પહોંચી ગયા. પણ તો ઓલું બાપાએ પોતે બનાવેલું પ્રસાદ એ જમીન કેવું થાય. એટલે
એવું એની આજ્ઞામાં સુખ છે. અને આજ્ઞામાં એટલે મોટા એટલે કહું જો કેટલું બધું કહું, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, 20-30 સંતોનું કામ એકલો કરતો હોય, ગમેલો ત્યાગ રાખતો હોય. આપણા એક ટાણા ફાસફૂસિયા નહીં, કડકમ એવા ચાંદ્રાયણ કરે, આ કરે તે કરે, આખું વર્ષ ચાલુ જાય ને વ્રત. ને ગમેલા સત્સંગ કરાવતા, આપણે કેટલાને કરાવે સત્સંગ, એટલા તોય ન્યૂન છે અને માથે વિઘ્ન છે આટલું. અને જે 3 ટાણા ખાતો હેલો કેવું ગાય, 3 ટાણા ખાતો હોય. 800 ઊંઘી રહેતો. આ શબ્દો રિસલ લખ્યા છે. સંત કેમ તો નિર્ગુણ છે. અને ટૂંકમાં આજ્ઞામાં રહેવું ને, આજ્ઞા પણ રાઈપા માટે કરો. મહારાજ પોતે મધ્યના 28 વાત કરી મહારાજે કે સર્વે શાસ્ત્રોનું સાર એટલું જ છે કે ભગવાનનો રાજીપો થાય એમ કરવું.